ઘઉં ન હોય, ઘઉં એટલા બધા ન થાય ને. ઘઉંના બહુ 2 ફૂટ બહુ વધી નહીં, બહુ 2 ફૂટ 3 ફૂટ વધારે ન થાય ને. આ તો કેટલા ઊંચા હતા, આ 5-5 6 ફૂટ ઊંચા હતા. એટલે ઘઉંની આ કમોત જ હશે, કારણ કે આપણે કમોત જોઈ નથી, એટલે કમોત વાવેલી કોકે જોઈ હોય ને તો ખબર પડે. બંધ પડી છે ઇલેક્ટ્રિક ગાડી. तेरी सादर बेटा हूँ बात करे आ रही ना स्पून तो बेटा ક્યાંથી રહી આ વખતે ખબર છે ને યાર હું છું તું એકલો પીડ્યો રહ્યો. કારણ કે જાગીને મહેનત કરવી પડે. મહેનત કરીએ તો સપના આપણા પરિવારના અને આપણા સંતાનોના સપનાને આપણે એના કોલ પૂરા કરી શકીએ. બાકી પથારીમાં પડ્યા કોલ પૂરા નથી થતા. સપના તો બધા જ હોય છે કે મારે ગાડી, બંગલા, મોટર અને આમ જાહો દલાલી હોય, એવા સપના હોય. પણ એ સપના પૂરા કરવા માટે એની માટે ભાગવું પડે, જાગવું પડે અને સીતાની ઘોડાની માફક દોડવું પડે. મસ્ત આવી રહ્યો છે ને પાછળ વ્યૂ તમે જોઈ શકો છો. એકદમ ગિનેરી અને આમ ધુમ્મસી વાતાવરણ વ્યૂ છે. પરસેવો જેવો હાલીને એવો હતો, પરસેવો વળી ગયો હતો ને એ તરત સુકાઈ ગયો આમ 2 મિનિટમાં. એટલું મસ્ત વાતાવરણ અને ગિનેરી પવન મસ્ત ઠંડો આવે છે. જોવો તમે.